8 જુલાઈ 2026 અંબાલાલ પટેલ મુજબ તાલુકાવાર વરસાદી આગાહી। નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે। આજે જાણીએ 8 જુલાઈ 2026ના રોજ ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાં વરસાદની સંભાવના શું છે। ચાલો શરૂ કરીએ। ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લો। ઉના અને કોડીનાર તાલુકામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવન સાથે ભારે વરસાદની સંભાવના છે। વેરાવળ, સુત્રાપાડા અને તાલાલા તાલુકામાં ગીર વિસ્તાર તરફ સારો વરસાદી માહોલ જોવા મળી શકે છે। માળિયા હાટીના, કેશોદ, મેંદરડા અને વિસાવદર તાલુકામાં મધ્યમથી ભારે વરસાદના ઝાપટા પડવાની શક્યતા છે। જૂનાગઢ ગ્રામ્ય અને ભેસાણ તાલુકામાં પણ સારો વરસાદ નોંધાઈ શકે છે। વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લો। કપરાડા અને ધર્મપુર તાલુકામાં ભારે વરસાદની સંભાવના છે। વાપી, પારડી અને ઉમરગામ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદી માહોલ રહેશે। ચીખલી, ગણદેવી અને વાંસદા તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે। આહવા અને વઘઈ તાલુકામાં સતત વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। સુરત, તાપી અને નર્મદા જિલ્લો। 84, ઓલપાડ અને કામરેજ તાલુકામાં ભારે વરસાદના રાઉન્ડ આવી શકે છે। બારડોલી, મહુવા, માંડવી અને માંગરોળ તાલુકામાં ખેતી માટે સારો વરસાદ રહેવાની સંભાવના છે। વ્યારા, સોનગઢ અને ઉચ્છલ તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ રહેશે। ડેડિયાપાડા અને તિલકવાડા તાલુકામાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે। અમરેલી અને ભાવનગર જિલ્લો। રાજુલા, જાફરાબાદ અને ખાંભા તાલુકામાં દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદની સંભાવના છે। ધારી, બગસરા અને અમરેલી તાલુકામાં સારો વરસાદ પડી શકે છે। મહુવા, તળાજા અને પાલીતાણા તાલુકામાં બપોર બાદ વરસાદી માહોલ જામશે। જેસર, ગારિયાધાર અને સિહોર તાલુકામાં મધ્યમ વરસાદની શક્યતા છે। રાજકોટ, જામનગર અને મોરબી જિલ્લો। ધોરાજી, ઉપલેટા અને જેતપુર તાલુકામાં સારો વરસાદ જોવા મળી શકે છે। ગોંડલ, કોટડા સાંગાણી અને જસદણ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ પડશે। કાલાવડ, જામજોધપુર અને લાલપુર તાલુકામાં વાવણીલાયક વરસાદની સંભાવના છે। વાંકાનેર, હળવદ અને ટંકારા તાલુકામાં સાંજના સમયે વરસાદી ઝાપટા આવી શકે છે। અમદાવાદ, ગાંધીનગર અને ખેડા જિલ્લો। દસક્રોઈ, સાણંદ, બાવળા અને ધોળકા તાલુકામાં સાંજ બાદ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે। વિરમગામ અને ધંધુકા તાલુકામાં ધીમી ગતિએ લાંબો વરસાદ રહેવાની શક્યતા છે। કલોલ, દહેગામ અને માણસા તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે। નડિયાદ, કપડવંજ અને મહુધા તાલુકામાં ખેતી માટે સારો વરસાદ મળી શકે છે। બનાસકાંઠા અને મહેસાણા જિલ્લો। પાલનપુર, ડીસા, ધાનેરા અને વાવ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે। દાંતા અને અમીરગઢ તાલુકામાં પહાડી વિસ્તારોમાં સારો વરસાદ રહેશે। વિસનગર, કડી, બેચરાજી અને ઊંઝા તાલુકામાં સાંજના સમયે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। આ હતી 8 જુલાઈ 2026ની તાલુકાવાર વરસાદી આગાહી। આવી જ રોજની હવામાન અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલ દેવરાજસિંહ ગોહિલ ઓફિશિયલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો। વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને તમારો જિલ્લો કોમેન્ટમાં જરૂર લખો। ફરી મળીએ નવી અપડેટ સાથે। આભાર।